જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતી સાંપ્રત ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને 80 જેટલા દિવ્યાંગ બાળકોને દર્શન પૂજા હેતુ સંપર્ક કરવામાં આવ્યો છે। ત્યારે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમનું એક અદકેરું સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ અંતર્ગત ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટમાં મંદિરમાં લવાયા હતા। તમામને વિશેષ વ્યવસ્થા અનુસાર સોમનાથ મહાદેવના શાંતિપૂર્વક દર્શન કરવામાં આવ્યા હતા। हमारी संस्थाना 87 बाळको अति गंभीर दिव्यांग बाळको छे। खास अमारो उद्देश्य तो के सोमनाथ दादा નું પૂજન કરી ધજા પૂજન કરી અને ધજા ચડાવવી। આપણા પીએમ મોદી સાહેબ જે આ ટ્રસ્ટના અધ્યક્ષ છે, સોમનાથ મંદિરના અધ્યક્ષ છે, તેમની સતત નજરાનીમાં આ જે સોમનાથ મંદિર છે એમાં ખૂબ સારી સુવિધા મળે છે। દિવ્યાંગો છે જ વીઆઈપી છે। આ મંદિરને એવી એક લાગણી અને એક એમનો નિયમ છે કે દિવ્યાંગો આવે એમને મંદિર સુધી કઈ રીતે લઈ જવા, એમને કોઈ અગવડતા ન પડે, દિવ્યાંગોને તમામ સુવિધા આપી। અમારી 87 બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો ઠેઠ મંદિરના પરિસર સુધી તમામ સ્ટાફ બધાએ સતત સહકાર આપી અને મંદિરમાં અમે જે પૂજા કરી એમાં સતત સ્ટાફ સહકાર આપી અને જે આ મંદિરની જે સુવિધાઓ છે કે દિવ્યાંગોને કોઈ અગવડતા ન પડે, મંદિર સુધી લઈ જવા, ધજાનું પૂજન કરી અને તેમજ તેમને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે। તમામ પ્રસાદી આપેલ છે। એટલે આ જે મંદિરમાં ખરેખર જે વ્યવસ્થા છે એ મંદિરના ભાગરૂપે સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે જ છે, પણ જે પીએમ મોદી સાહેબની જે એક લાગણી છે દિવ્યાંગો પ્રત્યે, દિવ્યાંગોનું એક અલગ નામ આપેલું છે, મોદી સાહેબના જે એક અભિગમ છે એમાં આ સોમનાથ ટ્રસ્ટમાં ખરેખર સારા કાર્યો થાય છે। અમારા દિવ્યાંગ બાળકોને આજે ખૂબ સુવિધા મળી, ધજાની વ્યવસ્થા કરી અને ધજા પૂજા કરી અને ધજા ચડાવેલ અમારા દિવ્યાંગ બાળકો અને મારું જીવન ધન્ય છે। ખરેખર પીએમ મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ। આ ટ્રસ્ટનો ખૂબ ખૂબ